નમસ્કાર મિત્રો, રેશન કાર્ડના ઉપયોગ બાબત એક પરિપત્ર થયો છે તે જોઈએ આપણે. તો એમાં લખેલું છે કે અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના વંચાણ લીધે ક્રમ 1 પરના જે 28/1994 પત્ર પરથી રેશન કાર્ડનો ઉપયોગ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ગેસ, કેરોસીન તથા વ્યાજબી ભાવની દુકાનથી રાશન મેળવવા માટે સૂચના આપવામાં આવે છે. બરાબર. ભારત સરકારના અન્ય જાહેર વિતરણ મંત્રાલયના વેચાણ લીધે 2 ક્રમ મુજબ 30/3/15ના ટાર્ગેટ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કંટ્રોલ ઓર્ડર 15 દ્વારા નંબર 4માં રેશન કાર્ડ સંબંધિત જોગવાઈઓ સૂચનાઓ સમાવેશ છે, જેમાં રેશન કાર્ડ શેલ નોટ બી યુઝડ અ ડોક્યુમેન્ટ ઓફ આઇડેન્ટિટી ઓર પ્રૂફ ઓફ રેસિડેન્સ મુજબ જોગવાઈ કરવામાં આવેલ છે. એટલે કે રેશન કાર્ડનો ઉપયોગ તમે તમારા રહેઠાણ તરીકે કરી શકશો નહીં. ગુજરાત માહિતી આયોગ વેચાણ ક્રમાંક 3 પરના 5/8/25ના હુકમ અન્વયે રેશન કાર્ડનો ઉપયોગ સંબંધિત સૂચના પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીના વેચાણ હેઠળ હતી અને કાળજીપૂર્વક વેચાણના અંતે રેશન કાર્ડનો ઉપયોગ સંબંધિત નીચે મુજબ સૂચનાના પરિપત્રિત કરવામાં આવે છે. તો નીચે મુજબની આપણે સૂચનાનું પાલન કરવાનું રહે છે. તો મિત્રો, જે પરિપત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? રેશન કાર્ડનો ઉપયોગ ફક્ત ગેસ તથા વ્યાજબી ભાવની દુકાનોથી રાશન મેળવવા માટે જ કરવાનો છે. હવે રેશન કાર્ડનો ઓળખના દસ્તાવેજ રહેઠાણ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના દસ્તાવેજ તરીકે કે રેશન કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. બરાબર. તો મિત્રો, આ 24/9/25ના રોજ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે. મિત્રો, આ સરકારનો પરિપત્ર હતો કે તમે રેશન કાર્ડનો ઉપયોગ હવે પછી ઓળખ માટે રહેઠાણ માટે કરી શકશો નહીં. આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે જોડાયેલ રહેજો. આભાર.